પછી ભગવાનની બે ભુજાઓનું દર્શન. આપણે હાથને પગને સાથે જોડીએ છીએ, હજી મારા હાથ પગ ચાલે છે. અને તેથી ચરણની સાથે પછી ભુજા. સૌથી વધારે અગત્યના ચરણ છે. તમારા ચરણ ચાલતા રહે ત્યાં સુધી તમારી જિંદગી ચાલતી રહે. જે દિવસે ચરણ ખોટકાય, તમારું હલન ચલન બંધ થાય, પછી ધીમે ધીમે જિંદગીને પણ બ્રેક લાગતી જાય. આપણે ધ્યાન આપીએ તો સમજાશે કે જિંદગી ચાલવાની શરૂઆત પણ ગોઠણથી કરે છે અને જિંદગીને બ્રેક પણ ગોઠણથી લાગે છે. બાળક ચાલવાની શરૂઆત કરે એટલે આપણે એમ કે ઘૂંટણિયા ભેર ચાલે છે. ઘૂંટનોं के बल चलता है बच्चा पहले. અને પછી એક ઉંમર એવી આવે, ની ઓપરેશન કરાવવા પડે, ઢાંકણી બદલાવવી પડે, તોય ક્યારેક સરખું ચાલે, ક્યારેક સરખું ન ચાલે. લોકોને પૂછીએ ને કેમ છે આમ તબિયત, બધું બાકી બધું બરાબર, ગુડા ગયા, પગ હવે નથી ચાલતા. એટલે જીવનની ગતિને બ્રેક લાગવાની પણ શરૂઆત અહીંયાથી જ થાય છે. પગ ચાલતા રહે. સૌથી અગત્યની વાત. અને આપણે ત્યાં શાસ્ત્રો અનુસાર જે ઇન્દ્રિયોના દેવતાઓ કહ્યા, એમાં 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મુખ, વાણી, જેનાથી બોલાય છે એ મુખ. ખાવાની વાત આવે તો જીભની વાત આવે, કારણ કે સ્વાદની વાત છે, અને જીભ એ જ્ઞાનેન્દ્રિય છે. પણ 5 કર્મેન્દ્રિયોમાં પગ, હાથ, મુખ, મૂત્રદ્વાર અને મલદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે. અને શ્રીમદ ભાગવતમાં પણ વર્ણન છે અનુસાર આ 5 કર્મેન્દ્રિયોના દેવતાઓનું તમે દર્શન કરો તો પગના દેવતા ભગવાન વિષ્ણુ છે, સર્વશ્રેષ્ઠ. અને ભગવાન વિષ્ણુ એટલે ચાલક બળ, સંચાલક બળ, ઓપરેટિંગ ફોર્સ. વિષ્ણુ. બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ સંચાલન કરે છે, અને શિવ વિસર્જન કરે છે, પ્રલય કરે છે. આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયના 3 દેવતાઓ આપણા શાસ્ત્ર અનુસાર છે. તો ભગવાન વિષ્ણુ એ પગના દેવતા છે. એની કૃપા હોય તો પગ ચાલતા રહે, અને પગ ચાલતા રહે ત્યાં સુધી જીવન ચાલતું રહે. ભગવાન વિષ્ણુ પછીનું સ્થાન ઇન્દ્ર. હાથના ભુજાઓના દેવ શાસ્ત્ર અનુસાર ઇન્દ્ર છે. કારણ કે ઇન્દ્ર દેવતાઓના રાજા છે. દેવેન્દ્ર, દેવરાજ, સુરપતિ એ હાથના દેવ છે. ભુજા એટલે આચાર્યોએ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાની જ્યારે ચર્ચા કરી ત્યારે એક બહુ સરસ વાત કરી કે જ્યારે ઇન્દ્રે અભિમાન આવ્યું અને કોપ કર્યો બ્રજવાસીઓ ઉપર,
ગોવર્ધન લીલા. ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનો વર્ષોથી ચાલ્યો આવતો યજ્ઞ થોડા સમય માટે બંધ કરાવ્યો, કારણ કે ઇન્દ્રને અભિમાન થયેલું. અને નવા પ્રકારના યજ્ઞ તરફ વ્રજવાસીઓને ભગવાને પ્રેર્યા કે ગોવર્ધનનો યજ્ઞ કરો, ગાયોનો યજ્ઞ કરો, બ્રાહ્મણોનો યજ્ઞ કરો. આપણે ઘણીવાર ચર્ચા કરી છે કથામાં કે ગોવર્ધનના યજ્ઞ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા એ પ્રત્યે લોકોને સચેત કર્યા. પ્રકૃતિની પૂજા કરો, પ્રકૃતિની રક્ષા કરો. ગાયોનો યજ્ઞ, ગૌધન. ગાયો એ જ વખતે અર્થવ્યવસ્થાની આધારશિલા હતી. અને વ્રજવાસીઓને માટે તો પશુપાલન એનો મુખ્ય વ્યવસાય. ગોધન, એનાથી જે ધનવાન હતા. અને એટલા માટે નંદ છે, ઉપનંદ છે, આ બધી પદવીઓ છે. જેમ સરપંચ ને ઉપસરપંચ ને. નંદ એ વ્યક્તિનું નામ નથી, એ એક પદ છે. જેની પાસે અમુક લાખ ગાયો હોય એ ગામનો નંદ કહેવાય. એના કરતા થોડી ઓછી ગાયો હોય એ ઉપનંદ કહેવાય. આદિ આદિ. નંદ બાબા, ગોધન. તો ગાયો એ જ ધન. અર્થવ્યવસ્થા ગાયો આધારિત હતી. કૃષિ એ પણ ગાયો આધારિત. અને એની સાથે સંકળાયેલું વાણિજ્ય, વેપાર એ પણ અંતે ગાયો આધારિત. કૃષિ હરખી થાય, વર હારું જાય, ખેડૂતોની પાસે પૈસા આવે તો વેપાર હરખા ચાલવાના છે. અને કૃષિ એનું ઉત્પાદન, એના માટે થઈને ગાય અને ગોવંશ એની મહત્વની ભૂમિકા છે. પણ ગાયો ભૂખી મરે જો ટાણે વરસાદ ન થાય તો. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા. કેવા અદ્ભુત શ્લોકો છે આપણા શાસ્ત્રોમાં. કાલે વર્ષતુ પર્જન્ય, સમયસર વરસાદ થાય અને ઉચિત માત્રામાં થાય તો વર્ષ 16 આ વખતે કેટલો સરસ વરસાદ થયો. ખેડૂત બધા રાજી હતા. પણ આ છેલ્લે છેલ્લે આંટો માર્યો એમાં બિચારા ખેડૂતો વળી પાછા બહુ નુકસાન કર્યું. કાલે વર્ષતુ પર્જન્ય, વરસાદ બહુ સારો પણ સમયસર થાય, ઉચિત માત્રામાં થાય. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં વડીલો એમ કહેતા કે આપણને કઈ 50-60 ઇંચ વરસાદની જરૂર નથી. 17 થી 20 ઇંચ વરસાદ ને જો 5 ટુકડે થાય ને એટલે વર્ષ 16. કાલે વર્ષતુ પર્જન્ય. અને ઋતુઓનું ચક્ર તો સચવાય જો આપણે પ્રકૃતિની સાથે તાલમેલ સાધી, એની સાથે સંવાદિતા સાધી અને જીવીએ. આપણી જીવન શૈલી એવી હોવી જોઈએ. એટલા માટે ગોવર્ધન પૂજા. આપણે પ્રકૃતિની સાથેની સંવાદિતા ખોઈ બેઠા છે. એ જે હાર્મની છે તૂટી. જંગલો આડેધડ કાપ્યા, વિકાસ વિકાસ એ હારી વાત છે, પણ એને કારણે પર્યાવરણને થતું નુકસાન એને આપણે સંતુલિત ન કરી શક્યા. ઓઝોનની લેયરમાં ગાબડા પડે છે આકાશમાં. સૂર્યના
નુકસાનદેહ કિરણો છે પૃથ્વી ઉપર આવે છે. કેટલું પોલ્યુશન વધાર્યું આપણે, કેટલા વાહનો પૃથ્વી ઉપર. આ વચ્ચે લોકડાઉન હતું કોવિડમાં, અને થોડા મહિના વાહન બધા ગરાજમાં જ રહ્યા ને, મોટા ભાગના જરૂરી હતા એટલા ચાલતા, તો ચંડીગઢમાંથી હિમાલય દેખાતો હતો. બોલો, સ્પષ્ટ હિમાલયના દર્શન થતા હતા, કારણ કે પોલ્યુશન ન રહ્યું. અમે કાલે વાત કરતા હતા રાતના કે આમ સવારના વહેલી ઊંઘ ઉડી જાય અહીંયા બેટ દ્વારકામાં, અને તોય ફ્રેશ ફ્રેશ લાગે, કારણ ચોખ્ખી હવા, શુદ્ધ હવા. જાણકારો એમ કહે છે દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા બધા જે મેટ્રોપોલિટન સિટીઝ છે એમાં રહેનારાઓની એવરેજ 8 વર્ષની આયુષ્ય ઓછી થાય. 8 વર્ષ ઓછા થઈ જાય. આપણે ધંધા માટે થઈને, આપણને ભીડ વાલી લાગે એ માટે થઈને, આપણને બધી સગવડ મળી રહે એ માટે થઈને મોટા મોટા શહેરમાં રહીએ છીએ, એટલે મેડિકલ ફેસિલિટીઝ બધી હાવ હારી, કારણ કે ત્યાં રહેવાવાળા વધારે માંદા પડે જ, એટલે વધારે હોસ્પિટલને હારી મેડિકલ ફેસિલિટી જોઈએ જ. ગામડામાં શુદ્ધ હવા ને શુદ્ધ પાણી હોય, ભગવાન ઉપર ભરોસો રાખીને માણસ જીવતો હોય તો માંદો ઓછો પડવાનો. ગામડામાં એ વિસ્તારમાં પણ આ બધી સગવડ હોવી જોઈએ, વાત બરાબર, પણ એવરેજ ગામડાનો માણસ તંદુરસ્ત જીવન જીવે છે. અમારે મુંબઈની અંદર કામ કરનારા જે શ્રમિક વર્ગના લોકો હતા ને, ઘરમાં કામકાજ કરવા માટે થઈને જે લોકો આવે એને આપણે કામવાળા કહીએ. એ કામવાળાને આપણે બે કામ વગરના, આપણે બેઠા બેઠા ટીવી જોઈએ, અને ઓલા કામવાળા એ કામ કરે, તો એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હતી કે એને કાંઈ ન થયું, પણ ઈવડાઈ વગર હાલ્યું નહીં, એટલે એ બહારથી આવ્યા ને તો એ કોરોનાના વાયરસ લેતા આવ્યા, એટલે એને કાંઈ ન થયું, એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એટલે. પણ ફ્લેટમાં રહેનારા ને બંગલામાં રહેનારા સુખી માણસોને એ પાછા કોરોનાના એ લાગ્યા, એ બધા માંદા પડ્યા પછી પાછળથી, કારણ કે એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ નથી, કારણ કે શારીરિક શ્રમ ગયો. તો આપણે પ્રકૃતિની સાથે એક સંવાદિતા સાધીને જીવીએ છીએ. આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે આ ચર્ચા ભાગવતમાં છે. આપણા ઋષિઓએ શાસ્ત્રોમાં એ ચર્ચા કરી છે, આપણું માર્ગદર્શન કર્યું છે. યજ્ઞાત ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ. હું ગીતાના ક્રમ અનુસાર નથી બોલતો, હું આ જે સૃષ્ટિનું ચક્ર ચાલે છે એ ક્રમ અનુસાર આ બોલું છું. એટલે શ્લોકમાં તમને એમ લાગે કે આવું નથી, એ રીતે નહીં, હું આ ક્રમથી બોલું છું કે યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ભગવદ્ ગીતામાં ભગવાને આજે ચક્ર સમજાવ્યું છે. જુઓ, એવમ પ્રવર્તિતમ ચક્રમ. યજ્ઞ કરશો તો વરસાદ વરસશે. આ યજ્ઞને ને વરસાદને જોડવાની વાત છે. અત્યારના ભૌતિક જગતના ભણેલા ગણેલા લોકો સમજી નથી શકતા, પણ એને સંબંધ છે સાહેબ. યજ્ઞના ધુમાડામાં અને એન્જિનના ધુમાડામાં બહુ ફેર છે વાલા. યજ્ઞમાં અગ્નિની અંદર હોમવામાં આવતા દ્રવ્યો, હૂત દ્રવ્યો, એમાં અને એન્જિન હલાવવા માટે થઈને તમે જે ઓઇલ નાખો છો અંદર, એમાં બહુ ફેર છે. કેમ ઋષિઓએ યજ્ઞની અંદર ઘાસલેટની આહુતિ આપવાનું ન કહ્યું?
કે ઘી બહુ મોંઘું પડે તો ઘાસલેટથી ઇન્દ્રાય સ્વાહા કરો. અંતે તો એ ફ્યુઅલ જ છે ને. કારણ કે અગ્નિને જગતો રાખવો એ ઉદ્દેશ્ય નથી. અગ્નિ તો હવ્ય વાહન છે. આપણે જે હવ્યનું દાન કરીએ છીએ દેવતાઓને, એનો વાહક બની અને અગ્નિ દેવતાઓ સુધી પહોંચાડે છે આપણી આહુતિને. ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ ન મમ. આપણે દેવતાઓ નિમિત્તે આહુતિ આપીએ છીએ. અગ્નિ એ આહુતિને દેવતાઓ સુધી પહોંચાડે છે. તો તમે અગ્નિને જગતો રાખવા માટે થઈને આહુતિ આપો છો, એ તો તમારી સામાન્ય ભૌતિક સમજણ છે. અગ્નિ પણ વિધિપૂર્વક યજ્ઞો થતા હોય ત્યાં આ માચિસથી લાઇટરથી અગ્નિ પ્રગટ કરવામાં ના આવે. હવન કુંડમાં જે અગ્નિ છે, અરણી મંથન, મંત્રોચ્ચાર પૂર્વક અરણી મંથન થાય. અને અરણી મંથન પણ યજમાન, યજમાનના પત્ની અને અરણી મંથનની અંદર વપરાતા સાધનો એ પણ પ્રતિકાત્મક છે, બહુ સિમ્બોલિક છે. આ કર્મકાંડ એની અંદર છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે. અને એટલા માટે આ યજ્ઞ સેનાનું અમે એ સૂત્ર રાખ્યું છે, ફ્રોમ રિચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ. આ રિચ્યુઅલ્સ, આ બધી ધાર્મિક વિધિઓ વેદોએ બતાવી છે સાહેબ. આ કઈ આપણે બનાવેલું નથી. પરંપરાથી યજ્ઞની વાત ચાલી આવે છે. અને આપણા શાસ્ત્રો અનુસાર યજ્ઞ એટલે વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ યજનમ યાગ, આવી બધી વાતો શાસ્ત્ર કહે છે. એટલે યજ્ઞ કેવી રીતે કરવા, કયા કયા કામનાની પૂર્તિ માટે કયા કયા પ્રકારના યજ્ઞો, એની કેવી કેવી વિધિ હોય. મગજના ઓપરેશનની જરૂર પડે તો ન્યુરોલોજિસ્ટની જરૂર પડે. હાડકા ભાંગે ત્યાં એને ચડાવવાની ઓપરેશનની જરૂર પડે તો હાડકાના ડૉક્ટરની, ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે. શ્વાસ સંબંધી રોગો હોય તો એને લગતા ડૉક્ટરની જરૂર પડે. એમ જુદી જુદી કામનાની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના યજ્ઞો અને આચાર્યો કરાવે વિધિપૂર્વક. ત્યાં મંત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, આ બધાની અપેક્ષા હોય. એ બધું જરૂરી, ત્યારે યજ્ઞ ફળ આપે. તો યજ્ઞનો ધુમાડો, એનાથી પોલ્યુશન નહીં. હા થાય. ન બાળવા જેવી વસ્તુ, તમે જેનો નિષેધ કર્યો છે આચાર્યોએ, એવી વસ્તુ નાખો હવન કુંડમાં તો પોલ્યુશન થાય. અને એને યજ્ઞ કહેવાય પણ નહીં. એને તાપણું કહેવાય, એને યજ્ઞ ના કહેવાય. તાપણામાં તમે બાવળના લાકડા ને બીજા લાકડા નાખીને તાપતા હોય શિયાળામાં. એ તાપણાનો તાપ, એનો ઉદ્દેશ્ય જુદો છે. તમારે ટાઢ ઉડાડવી છે, ઠંડીથી બચવા માટે તમે તાપણું તાપો છો. પણ યજ્ઞ અને યજ્ઞની અંદરનો અગ્નિ એ દેવ છે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે. એ પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય છે, એની પૂજા થાય છે. આ અગ્નિ એટલે સૂર્યનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ. ભૂરલોક એમાં અગ્નિદેવનું પ્રભુત્વ, ભુવરલોક એમાં વાયુદેવનું પ્રભુત્વ, સ્વરલોક એમાં સૂર્યનું પ્રભુત્વ. ભૂર્ભુવઃ સ્વઃ ગાયત્રી મંત્રના ઉચ્ચાર પહેલા પણ આ 3 વ્યાહૃતિ આપણે બોલીએ છીએ. અને 3 વ્યાહૃતિ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ? ઓમકારથી. ઓમ ભૂ
સ્વાહા. પછી ગાયત્રી મંત્ર ત્રિપદા તત્સવિતુર